आओ श्री कृष्णचंद्र ने जाणवा माटे एक डगलू आगळ वधीए। एतस्माद् परम किंचिन मनः शुद्धेन विद्यते जन्मांतरे भवेत् पुण्यम तदा भागवतम लभेत। श्रीमद भागवत नी पवित्र कथा नी अंदर प्रवेश करिए। भागवत एटले जे भवने तारे ते भागवत। भगवतः इयं भागवतम, जे भगवाननु छे ते भागवत। इदं भागवतम नाम यन्मे भगवतोदितम, जे भगवान थी प्रगट थयुं छे ते भागवत। श्रीमद भागवत भगवान श्री कृष्णचंद्रनु वांग्मय स्वरूप, जेमनी अंदर सृष्टिनी उत्पत्तिनी कथा, भगवान पोषण करे ते कथा, रुद्र बनीने संहार करे ते कथा, भगवान श्री कृष्णनु तात्विक विवेचन जेनी अंदर छे ते भागवत। जे हमेशा माटे सुख अने समृद्धि आपनारू छे। श्रीमद् भागवतम पुराण तिलकम यद वैष्णवानां धनम यस्मिन् पारमहंस्यमेव ममलम ज्ञानं परं गीयते। यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारण परो भक्त्या विमोचे नरः। श्रीमद् भागवत ए पुराणों तिलक बतावामां आव्युं छे। वैष्णवोनु परम धन एटले श्रीमद् भागवत, जेमनी अंदर परमहंसोनी कथाओ बतावामां आवी छे, जेमनी अंदर भक्ति, ज्ञान अने वैराग्यनु निरूपण करवामां आव्युं छे। जेने सांभळता, वांचता, विचारता अने आचरणता भक्तिनी प्राप्ति थाय छे। श्रीमद् भागवत जीनी पूजा करवी एटले चंदन पुष्प, धूप दीप अने नैवेद्य आटलू ज नहीं। श्रीमद् भागवतनी पूजा करवी एटले भगवाननी कथा श्रवण करवी। भगवाननी कथा श्रवण करवाथी पण पूजानुं ज पुण्य प्राप्त थाय छे। एकं भागवतं शास्त्रं मुक्तिदानेन गर्जति। अनेक पुराणों छे, परंतु श्रीमद् भागवत एक एवं पुराण छे जे मुक्ति आपवानी गर्जना करे छे। नकुम परिवारना आंगणे खाखरडा गामनी अंदर वीराभाई हरजीभाई नकुम, अबाभाई हरजीभाई नकुम, पुंजाभाई हरजीभाई नकुम अने नकुम परिवार वती पधारेला तमाम सगा वहाला इष्टमित्रों भक्तजनों
અને જ્ઞાતિ બંધુ દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભગવતા ઉદિતમ ભાગવતમ, જે ભગવાનથી પ્રગટ થયું છે તે આ ભાગવત છે. જેની અંદર કોઈ મનુષ્ય સ્નાન કરે, એનું પાન કરે તો પોતાના જીવનને બદલાવી શકે છે. એમ કહ્યું છે કે કાગડા જેવો વ્યક્તિ હોય અને ભગવાન શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરે ને તો કોયલ જેવો બની જાય છે. મજ્જન એક પેખી તત્કાલા, કાક હોય બકઉ મરાલા. કાગડો સ્નાન કરે ને તો કોયલ બની જાય. દુનિયામાં બધાને કોયલ ગમે, કાગડો કોઈને ન ગમે. એનું કારણ બીજું કાંઈ નથી, એની વાણી કર્કશ છે ને, આટલો જ પ્રભાવ છે. કાગા કિસી કા ક્યા લેત હૈ, કોયલ કિસી કો ક્યા દેત. કાગડો કોઈનું લઈ નથી જાતો અને કોયલ કોઈને કંઈ આપી નથી જાતું, પરંતુ कोयल मीठा बोल के सबको अपना કરી લે. કોયલ જ્યારે મીઠું બોલે ને ત્યારે આપણને પોતાના બનાવી લે, અને કોયલ બોલે પછી જગત ડોલે. ભગવાનની કથા, ભગવાન પ્રત્યેનો પ્રેમ નકુમ પરિવારને થયો. કેવી સુંદર મજાની પત્રિકા છપાવવામાં આવી. પ્રારંભમાં જ લખ્યું છે, શ્રીમદ ભાગવતના શ્રવણ અમૃતપાનથી જીવ આ લોક અને પરલોકને તારે છે. આ અસીમ મહિમાથી પ્રેરાઈને પ્રાતઃ સ્મરણીય શ્રી દ્વારિકાધીશ ભગવાન શ્રીનાથજી બાવા અને મા કુળદેવી ચામુંડાની અસીમ કૃપાથી સર્વે પિતૃઓના શુભ આશીષના ફલ સ્વરૂપે અમારા પૂર્વજો સ્વર્ગીય શ્રી હરજીભાઈ હીરાભાઈ નકુમના આત્માની શાંતિ અને ગૌલોકની પ્રાપ્તિ માટે તેમજ આત્મકલ્યાણાર્થે શ્રીમદ ભાગવતનું આયોજન કરેલું છે. ક્યારે કરવામાં આવ્યું? જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગ્યો ને ત્યારે. પ્રેમ જબ અનંત હો ગયા, रोम रोम शांत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. देवालय हो गया बदन, हृदय तो महंत हो गया. देवालय हो गया बदन, हृदय तो महंत हो गया. જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગ્યો ને, જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ અનંત થઈ ગયો, ત્યારે મનુષ્ય એનું એક એક રોમ એ સંત બની ગયું. અને સંત બની આ પછી ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે શરીર છે એને જ મંદિર બનાવી લીધું અને આત્માને એનો પૂજારી બનાવી લીધો. અને જ્યારે આવું મનની અંદર થાય ને, જ્યારે
स्वयं व्यक्ति संत बनी जाए ने પછી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે, થોડીક ઇફેક્ટ આપો ને, થોડુંક વોલ્યુમ આપો. प्रभु इतना दीजिए जामे कुटुंब समाई, मैं भी भूखा ना रहूं और साधु न भूखा जाए. प्रभु मने एटलू आपो कि जेनाथी मारू कुटुंब समाय अने मारा घरे कोई आवे तो ए भूखिया न जाए. यजमान परिवारे आज कार्य कर्યું છે એના માટે પહેલા એમને બિરદાવાની ઈચ્છા થાય છે. સુંદર મજાની ભાગવત કથાનું આયોજન જંગલની અંદર આવું મંગલ દિવ્ય આયોજન કરવામાં આવ્યું. કહ્યું છે સતેષુ જાયતે શૂરઃ સહસ્ત્રેષુ ચ પંડિતઃ લક્ષેષુ જાયતે વક્તા દાતા ભવતિ વાનવા. સતેષુ જાયતે શૂરઃ. યજમાન પરિવારને ધન્યવાદ આપવાની ઈચ્છા એટલા માટે થાય કે 100 નો જન્મ થાય ને એમાંથી એક સુરવીરનો જન્મ થાય. 1000 બ્રાહ્મણનો જન્મ થાય ને એમાંથી એક પંડિતનો જન્મ થાય. લાખોમાંથી એકને ભગવાન વ્યાસપીઠ ઉપર બેસવાનો મોકો આપે અને પોતાની વાણીને પવિત્ર કરી શકે. પરંતુ દાતા ભવતિ વાનવા, કરોડો કરોડો જીવનો જન્મ થાય ને એમાંથી એક આ ભગવાનની પવિત્ર કથાના દાતા બની શકે. એવા દાતા બનવાનો મોકો ભગવાને હરજી બાપાના પરિવારને જ્યારે ભગવાને આપ્યો ત્યારે ભગવાનની એના ઉપર કૃપા છે એ નક્કી થાય છે. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવો દેહી એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોય, જેના ઉપર હરિની અસીમ કૃપા હોય ને એને જ આ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને એમાં પણ સદગુરુ મહારાજની અસીમ કૃપા. એમ કહ્યું કે ભવસાગરને તરવા માટે એક નાવની જરૂર પડે. ભવસાગરને તરવા માટે એક નાવની જરૂર પડે. એમ સંસાર સાગરને તરવા માટે પણ એક નાવની જરૂર પડે. ભવસાગરમાં ઓલી કાષ્ઠ, ઓલી લાકડાની નાવ અને સંસારની અંદર આપણી પત્ની છે ને એ નાવ બને. પણ એ નાવ એમને એમ ન ચાલે, એના માટે ચલાવવા માટે ઓલા ખેવૈયા જોઈએ. અને એવા ખેવૈયા જ્યારે સદગુરુ બની જાય ત્યારે સાહેબ આપણી આ સંસાર રૂપી સાગર, સંસાર રૂપી સાગરમાંથી આપણી નાવ પાર ઉતરે. ભવ સાગર અબ સુખ ગયો, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. મીરાબાઈએ તો કહી દીધું છે. અરે તુલસીદાસે પણ ગાયું છે, ગુરુ બીન ભવ નિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, ગુરુ બીન ભવ નિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ.
जो वीरंची शंकर सम होई, जो वीरंची शंकर सम होई, जो वीरंची शंकर सम होई, जो वीरंची शंकर सम होई। गुरु बिना भवनिधि तरई न कोई, गुरु वगर भव सागर माथी कोई तरी નથી શકતું। એવા સદગુરુ મહારાજની કૃપા અને એના ચરણોની રજ જ્યારે નકુમ પરિવારના મસ્તક ઉપર પડીને ત્યારે ભગવાને આવો અવસર પ્રાપ્ત કરાવ્યો છે। શ્રી ગુરુ ચરણ સરોજ રજ निज मन मुकुर सुधार, बन रवु रघुबर विमल जसो जो दायक फल चार। सुधि चरण सरोज रज निज मन मुकुर सुधार, बरनौ रघुवर विमल जस जो दायक फल चार। सद्गुरु महाराज नी चरणों नी रज मन मुकुर पर પડવાથી એટલે મનરૂપી દર્પણ ઉપર પડવાથી એ રજ દૂર થઈ ગઈ અને જ્ઞાન પ્રગટ થયું। જ્ઞાન એટલે ગોપી ભાવ ભગવાન પ્રત્યેનો પ્રગટ થાય અને ગોપી ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે ભગવાનની કથા સાંભળવી ગમે। ભગવાનની કથાની અંદર જ્યારે જઈએ ત્યારે ત્રણ વસ્તુ સાથે લઈને જઈએ। એક શ્રદ્ધાનું ભાથું, બીજું લક્ષ્ય માટેનો પ્રેમ અને ત્રીજું સંતનો સથવારો। આવો મનમાં સારા વિચાર, હૈયામાં ભક્તિ અને હાથની અંદર ભગવાનની સેવા લઈ અને આવો શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરીએ। શ્રીમદ ભાગવતની ઓળખાણ શ્રીમદ ભાગવત જેવું જ એક પવિત્ર પુરાણ આપે છે। શ્રીમદ ભાગવત એને ત્રણ નામથી ઓળખવામાં આવે છે। શ્રીમદ ભાગવત એ શાસ્ત્ર છે, શ્રીમદ ભાગવત એ પુરાણ પણ છે અને શ્રીમદ ભાગવત એ સંહિતા પણ બતાવવામાં આવ્યા છે। શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહેવામાં આવે છે। શાસ્ત્ર એટલા માટે કહેવામાં આવે કે જેમાં ધર્મનું માર્ગદર્શન હોય ને એને શાસ્ત્ર કહેવામાં આવે છે। શાસ્ત્રની અંદર સમાજ નીતિ, ન્યાય, ધર્મ, વેદાંત અને મીમાંસા હોય એને શાસ્ત્ર કહેવામાં આવે। શાસ્તિ ઇતિ શાસ્ત્રમ, જે મનુષ્યના હૃદય ઉપર શાસન કરે એને શાસ્ત્ર કહેવામાં આવે। શાસ્ત્ર પછી વેદ પણ કહેવામાં આવે છે, સંહિતા પણ કહેવામાં આવે છે ભાગવતને। અને વેદની અંદર ત્રણ પ્રકારના કાંડ બતાવવામાં આવ્યા હોય છે, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ અને કર્મકાંડ। આ ત્રણ વસ્તુ છે શ્રીમદ ભાગવતની અંદર। પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયની અંદર ત્રીજા શ્લોકમાં વ્યાસજીએ લખેલું છે, કૃતવાન સંહિતામ મુનિઃ, હું એક સંહિતાની રચના કરું છું। એનો મતલબ એમ થાય કે શ્રીમદ ભાગવતજીનો એક એક શ્લોક એક વેદ મંત્ર તુલ્ય છે। એટલે તો આવે છે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે શુકાગમનમ નામૈકોનવિંશઃ। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। શ્રીમદ ભાગવતને પુરાણ પણ કહેવામાં આવ્યું છે। પુરાણ કોને કહેવાય
કહ્યું કે જેમાં 5 લક્ષણો હોય ને એને પુરાણ કહેવામાં આવે છે. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણિ ચ વંશાનો ચરિતશ્ચૈવ પુરાણમ પંચલક્ષણમ. કહ્યું કે પુરાણની અંદર 5 વસ્તુ હોય. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર અને વંશાનુચરિત. આ 5 વસ્તુ હોય એને પુરાણ કહેવામાં આવે છે. પરંતુ ભાગવતની અંદર 10 લક્ષણો બતાવવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતજીના દ્વિતીય સ્કંદની અંદર કથા આવે છે, જેમાં શુકાચાર્યજી કહે છે કે હે પરીક્ષિત, ભાગવતના 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે કથા નિરોધો મુક્તિયાશ્રય. ભાગવતજીમાં 10 લક્ષણ છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ, આશ્રય. જેમાં 5 વસ્તુ હોય એને પુરાણ કહેવાય. પરંતુ 10 લક્ષણો વાળું આ ભાગવત મહાપુરાણ બતાવવામાં આવ્યું છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, નારદીય પુરાણ, માર્કંડેય પુરાણ, આગ્નેય પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ. આ 17, પણ આ 17 પુરાણનો જેમાં સાર છે એ ભાગવત મહાપુરાણ છે. આવો એ શ્રીમદ ભાગવતની પવિત્ર કથા, જેની અંદર તમે ને હું પ્રવેશ કરીએ. સોકુલ ધન્ય ઉમા સુનો જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુબીર પરાયન જય નર ઉપજબિની. સોકુલ ધન્ય ઉમા સુનુ. ભગવાન શિવજી કહે છે કે હે ઉમા સાંભળો, એ કુળ ધન્ય છે જે કુલની અંદર જગત પૂજ્ય સુપુનીત, જેને જગત પૂજે છે એ શ્રી રઘુબીર પરાયન. જે કુળની અંદર સાચા ભક્તોના જન્મ થાય ને એ કુળને ધન્ય છે. એ કુળને ધન્ય છે જે કુળની અંદર શ્રીમદ ભાગવતની કથા થાય છે. અરે આપણા સંતોએ કવિતામાં પણ લખ્યું છે ને કે જનની જણતો ભક્ત જણ કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર. ભક્તને સંતોએ પણ આગળ કર્યા છે. આવો એવા ભક્તોની જેમાં કથા છે ભાગવતની અંદર તમે ને હું પ્રવેશ કરીએ છીએ. ભાગવતનો મહિમા, ભાગવતનો મહિમા પોતે તો નથી ગાતા, પણ ભાગવત જેવું જ એક બીજું પુરાણ. થોડું વોલ્યુમ વધારે આપો ને. હાલો. હરિઓમ હરિઓમ હરિઓમ. આમ ખુલતું નથી. ભાગવત જેવું જ
એક બીજું પુરાણ એ ભાગવતનો મહિમા ગાય છે. જો ભાગવત પોતાના મુખેથી પોતાનો મહિમા ગાય ને તો આત્મશ્લાઘા, પોતે પોતાના વખાણ કરે ને તો આત્મશ્લાઘા કહેવાય. તો એમનું તો પાપ લાગે. એટલે ભાગવતજી એનો મહિમા પોતે નથી ગાતા, પણ એના જેવું જ એક પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ જેમાં 24,000 શ્લોક છે, એ એમ કહે છે કે દરેક પુરાણોમાં ભાગવત સર્વથી શ્રેષ્ઠ પુરાણ છે. આવો એ ભાગવતના મહિમાના પહેલા શ્લોકની અંદર આપણે પ્રવેશ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોપતિયાધિહેતવે ત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સામર્થ્ય અને ભગવાનનો સ્વભાવ ક્રમથી વર્ણન કરવામાં આવ્યું છે. આ ભગવાનની કથા કેના જેવી છે? કહ્યું કે ભગવાન જેવી જ આ ભગવાનની કથા છે. ભગવાન ક્યાં? કહ્યું કે શ્રી કૃષ્ણની જેમ આ કથા છે ને એ આ ભાગવત છે. અને શ્રી કૃષ્ણ કહેવા લાગે છે. કોઈ પ્રત્યે જ્યારે લાગણી જાગે ને ત્યારે પહેલા એના રૂપ ઉપર પહેલું ધ્યાન પડે. જાને બિનુ ન હોય પરતીતિ, બિનુ પરતીતિ હોય નાહી પ્રીતિ. ભગવાનના રૂપ ઉપર પહેલા આપણી દ્રષ્ટિ પડે છે. અને ભગવાનનું રૂપ કેવું છે? કયું સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું રૂપ છે સતચિત અને આનંદ સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ છે સત સ્વરૂપ. ભગવાન છે. સત કહે જો બિન સે નાઈ, જેનો ક્યારેય નાશ ન થાય ને એને સત કહેવાય. ભગવાનનો સત હજારો ને લાખો વર્ષ પહેલા પણ હતો, આજ પણ છે ને આપણે જ્યારે વયા જાશું ને ત્યારે ભગવાનનો સત તો રહેવાનો જ છે. સત સ્વરૂપ ભગવાન છે. ચિત્ત સ્વરૂપ ભગવાન છે. ચિત્ત એનો બીજો અર્થ થાય છે ચેતના. જે જીવ માત્રની અંદર જે ચેતના છે ને એ જ ભગવાનનો સ્વરૂપ છે. ચિત્ત સ્વરૂપ ભગવાન છે. એક વૃક્ષની અંદર
જે ચેતના છે ને એનાથી નાનકડું હોય એ મોટું થાય ને કાર્યક્રમે એમાં ફળ અને ફૂલ આવે છે. એ ભગવાનની ચેતના છે. તમારા ને મારામાં પણ ભગવાનનું ચૈતન્ય છે. એ ચૈતન્ય ન હોય ને તો આ કથા કોઈ ગાયે ન શકે અને સાંભળી પણ ન શકે હો. અને ચૈતન્ય વયું જાય પછી માણસ જીવી શકતો નથી. આનંદ સ્વરૂપ ભગવાન છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવા દેવ છે કહ્યું, જીવનની દરેક પરિસ્થિતિમાં જે આનંદમાં હોય ને એવા દેવ છે. જન્મતાની સાથે માતા પિતાનો વિયોગ થઈ પણ ભગવાન આનંદમાં હોય છે. એટલે તો ગોકુલમાં ગયા અને સીધો નંદોત્સવ મનાવવામાં આવ્યો. જન્મતાની સાથે જેણીએ માતા પિતાનો ત્યાગ કરી દીધો પણ એ તો આનંદમાં છે. જન્મતાની સાથે છઠ્ઠા દિવસે પૂતના માં બનીને આવે, માં બનીને મારવા આવે તો પણ ભગવાન આનંદમાં છે. પછી 7 વર્ષની ઉંમરમાં ભગવાન ગોવર્ધનને ધારણ કરે. ભગવાન આનંદમાં 11 વર્ષ અને 52 દિવસ પછી મથુરાની અંદર જઈ સગા મામાનો વંશ વધ કરે પણ ભગવાન આનંદમાં. ભગવાન ગુરુજીને આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરે. ત્યાં ભગવાનના અનેક મિત્રો બને. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કરે. ભગવાન આનંદમાં. જરાસંધ જ્યારે આક્રમણ કરે અને ભગવાને વિચાર કર્યો કે 18મી વખત આવ્યો છે અને આ વખતે મારે રણને છોડવું પડશે. રણ છોડ બને પણ ભગવાન આનંદમાં. દ્વારકાના રાજા બને ભગવાન આનંદમાં. 125 વર્ષ પછી ભગવાન શરીરને છોડે. પ્રભાસ નામના તીર્થમાં ભાલક તીર્થ છે ત્યાં ભગવાન ડાબા પગ ઉપર જમણા પગની આટી વાળી અને બેઠા હોય. જરા નામનો પારાધી ભગવાનને આવી અને એના 3 પદ્મ વિંધે પણ ભગવાન એ સ્વરૂપમાં પણ આનંદમાં બેઠા છે. જેનો આનંદ ક્યારેય નાશ જ નથી થતો ને એ ભગવાનની આ કથા છે. સત કહે જો બિન સે નાઈ, ચિત કહે જો સબ ઘટ માહી. સતચિત આનંદ સ્વરૂપ ભગવાન છે. કામ શું કરે છે ભગવાન? કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કરે છે, એનું પોષણ કરે છે અને એનો સંહાર કરે છે. જે ભગવાન કરે ને એ આપણે પણ કરીએ છીએ. આપણે પણ પ્રજોત્પત્તિ કરીએ છીએ ને. આપણે પણ સંતાનોના જન્મ થાય છે. ભગવાન જગતનું પોષણ કરે છે. આપણે પણ આપણા બાળકોનું પોષણ જ કરીએ છીએ. એને લાલન પાલન કરીને મોટા કરીએ. ભગવાન સંહાર કરે છે. આપણે પણ આપણી નજરની સામે આપણા બાળકોને ને વડીલોને મરતા જોઈએ છીએ. તો જે ભગવાન કરે એ જ આપણે કરીએ છીએ. તો આપણામાં ભગવાનમાં ફરક શું? કહ્યું તમારું ને મારું જે સર્જન છે ને એમાં આપણને મોહ છે અને ભગવાનને એમાં મોહ નથી. આટલો જ ફરક છે. ભગવાન ઈચ્છા માત્રથી સંસારનું સર્જન કરે, ઈચ્છાથી એનું પોષણ કરે અને એની ઈચ્છા થાય ત્યારે એનું સંહાર પણ કરી શકે છે. પણ ભગવાનને એમાં જરા પણ એને દુઃખ નથી. તમારા ને મારા સંતાનોને પરિવાર વયા જાય ને ત્યારે આપણે વિલાપ કરીએ છીએ.
ભગવાનની કથા સાંભળવા જઈએ તો શું મળે? કયું તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપમાંથી મુક્ત કરે છે આ કથા. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક 3 પ્રકારના તાપ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરે એ ભગવાનની કથા છે. આધિ કેને કહેવાય? ભગવાને આપણા જીવનમાં ઘણું બધું સુખ આપ્યું હોય, પણ આપણે જે સુખ છે એના કરતા આપણા બાજુવાળાને અથવા તો સામેવાળાને વધારે સુખ છે ને, એટલે આપણે છે ને એ ભોગવી નથી શકતા, એને આધિ કહેવાય. ગાડી, બંગલો, નોકર ચાકરનું સુખ ભગવાને આપણને આપ્યું જ છે, પણ આપણા કરતા સામેવાળા પાસે ડબલ છે, એટલે છે ને એ ભોગવી નથી શકતા, એને આધિ કહેવાય. બીજું જીવનમાં વ્યાધિ. કોઈની ઈર્ષ્યા નથી થતી. ભગવાને જેને જે આપ્યું એ બરોબર છે, પણ જમવા બેસીએ ને તો મિષ્ટાન ખાઈ નથી શકતા, તેલવાળું ખાઈ નથી શકતા, ઘી વાળું ખાઈ નથી શકતા. કારણ સુગર, બીપી, કોલેસ્ટ્રોલ આવી બીમારીઓનો વધારો થાય છે, એ વ્યાધિ છે. અને ત્રીજી વસ્તુ ઉપાધિ. ભગવાને જે આપ્યું એમાં સંતોષે છે અને શરીરનું સુખ એ સારું છે, પણ જે સંતાનનો જન્મ થયો ને એ પુત્ર સુપુત્ર નથી, કુપુત્રનો જન્મ થયો છે, એની ઉપાધિ છે. આ 3 માંથી એક વસ્તુ દરેકના જીવનમાં હોય, અને એમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનની કથા સાંભળવી જોઈએ. તાપત્રય વિનાશાય. આવો તમારા અને મારા 3 પ્રકારના તાપમાંથી મુક્ત કરે. એટલે આપણે બધા ભગવતી માં રાધા સાથે શ્રી કૃષ્ણને વંદન કરી અને કથાની અંદર પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્યારબાદ શ્રીમદ ભાગવતની કથા સૌ પ્રથમ જેણીએ ગાઈ છે, વાંચી છે અને સંભળાવી છે એવા સુખદેવજી મહારાજ. આવો ભગવાન શુકાચાર્યને વંદન કરીએ. પહેલા જેની કથા છે એને વંદન કર્યા, શ્રી કૃષ્ણને. હવે એમના જે વક્તા છે એમને આપણે વંદન કરીએ. યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃતિયમ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ. એમ કહ્યું સુખદેવજી મહારાજના જન્મની કથા. એક વખત ભગવાન શિવજી પાર્વતીજીને અમર કથા શ્રવણ કરાવવા માટે બેસે છે. એક વખત ભગવાન શિવજી શિલા ઉપર બેઠા હતા, ધ્યાનમાં હતા અને એકદમ આનંદમાં હતા. ત્યારે માં પાર્વતીજીએ પૂછ્યું કે હે ભગવાન,
તમે રોજ માટે આટલા નિજ આનંદમાં રહો છો, એનું કારણ શું છે? તમે ક્યાં ભગવાનની કથા શ્રવણ કરો છો, કે ક્યાં ભગવાનનું સત્સંગ કરો છો, કે ક્યાં ભગવાનનું ધ્યાન કરો છો, જેના કારણે તમે આટલા બધા ખુશ રહો છો? ભગવાન શિવ કહે છે કે હું રામની કથા શ્રવણ કરું છું, મારા ઈષ્ટ બાલકૃષ્ણનું ધ્યાન કરું છું. માં પાર્વતીજીએ કહ્યું, ભગવાન તમારા આ કંઠની અંદર આ મુંડમાળા, આ રૂંઢમાલા છે, એનું કારણ શું છે? ભગવાન બે રહસ્યોને બતાવવા માટે કથા સંભળાવે છે. કહે છે કે હે દેવી, તમે આ પૃથ્વી ઉપર જેટલા જેટલા જન્મ ધારણ કર્યા ને, એ બધા જન્મોની યાદી સ્વરૂપે મેં આ મુંડની માળા ધારણ કરી છે. પાર્વતીજી કહે કે પ્રભુ, તમે તો રોજ માટે અવિનાશી છો, તમે તો અમર છો, અને મારે વારે વારે જન્મ લેવા પડે છે. કહ્યું એનું કારણ છે ભગવાનની કથા. કહ્યું મને પણ એ અમર કથા શ્રવણ કરાવો. ત્યારે ભગવાન શિવજી હિમાલયની એક ગુફાની અંદર પાર્વતીજીને લઈ જાય છે. એક શિલા ઉપર બેસે છે. કહે છે કે દેવી, હું તમને જે કથા સંભળાવું ને, એ સાંભળતી વખતે તમારે મને પ્રતિસાદ આપવો. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, આ પ્રમાણે પ્રતિસાદ આપવો, જેનાથી કરી મને ખબર પડે કે તમે ભગવાનની કથા સાંભળો છો. પાર્વતીજી હા કહે છે અને શિવ પાર્વતી કથાની શરૂઆત કરે. ભગવાન એ સમયે નાદ કરે છે. એમ કહ્યું કે ભગવાન શિવજી 3 તાળી પાડે છે અને આખું જગત સૂઈ જાય છે. જેટલા જીવતા હતા ને એ પણ બધા અવસ્થાની અંદર વયા જાય. જે મરેલા હતા એ પણ એક અવસ્થાની અંદર વયા જાય. જે ભગવાનની કથા શ્રવણ કરાવે ને શિવ, તો જગતમાં કોઈ સાંભળી ન શકે હો. એટલે ભગવાને 3 તાળી પાડી અને કથાની શરૂઆત કરી. અને કથા સાંભળતા સાંભળતા માં પાર્વતીને આંખમાં નિંદ્રા આવી જાય છે, જોકો આવી જાય છે. ઓમ હરયે નમઃ બોલવાનું ધીરે ધીરે બંધ થાય. પરંતુ બને છે એવું કે એ સમયે એક મેના, એક પોપટ, એક મેના એક અંડ મૂકે છે. અને પાર્વતી જ્યારે પ્રતિસાદ આપવાનું બંધ કરે ને, ત્યારે એ અંડમાંથી અવાજ આવે, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. પાર્વતીજીએ તો એ કથા ન સાંભળી, પણ ઓલા અંડની અંદર જે બચ્ચું હતું ને, એની એ કથા સાંભળી લીધી. ભગવાનને કથા પૂર્ણ કરી આંખો ખોલી. પાર્વતીજી તો સૂતા છે, પણ ઓલા અંડમાંથી અવાજ આવે છે, ઓમ હરયે નમઃ. અને કથા જ્યાં બંધ કરીને શિવજીએ, ત્યાં તો એ અંડ તૂટે છે અને એમાંથી એક નાનકડું એવું બચ્ચું નીકળે છે. પોપટનું બચ્ચું નીકળે છે અને એ ઉડતું ઉડતું જાય છે. ભગવાન શિવજી પોતાનું ત્રિશૂળ એની પાછળ મૂકે છે, કારણ કે અમર કથા સાંભળી ગયા છે. એટલે અમર ન બની જાય એટલા માટે આટલામાં જ એ બચ્ચું દ્વાપર યુગની અંદર વ્યાસજી થયા છે. અને વ્યાસની પત્ની, જેનું નામ અરણી દેવી છે, એ જલ ભરવા માટે જતા હોય. એ જલનું પાત્ર ભરે ને, એમાં ઓલું પોપટનું બચ્ચું એક નાનકડું એવું જંતુનું રૂપ લઈ અને એમાં પડી જાય છે. જેને તમે ને હું પૂરો કહીએ ને, પાણીમાં જે પૂરો હોય ને, એવું જંતુનું રૂપ લઈ લે છે. અને પછી અરણી દેવી જ્યારે જલ પીવા માટે જાય ને, ત્યારે એ મુખના માર્ગથી એ અરણી દેવીના ઉદરની અંદર એ સુખનું બચ્ચું વયું જાય છે. અને પછી અરણી દેવી ગર્ભવતી બને છે.
ભાગવતજી એમ કહે છે કે આ વાતને 15 વર્ષ પૂરા થયા, 16મું વર્ષ પ્રારંભ થયું અને ભગવાન વ્યાસજીએ કહ્યું, હે પુત્ર, હવે તું જન્મ ધારણ કર. તારી માતાના ગર્ભમાં તું 16 વર્ષ થયા, 16 વર્ષ પૂર્ણ થયા, તું તારી માતાના ગર્ભમાં છો. ત્યારે અંદરથી અવાજ આવે છે કે હે પિતા, હું જન્મ ધારણ નહીં કરું, કારણ કે જો હું જન્મ ધારણ કરું ને તો જગતની માયા મને સ્પર્શ કરી જાય. ભગવાન વ્યાસજી વિચાર કરે કે હું શું કરું. અંદરથી જે સંતાન છે ને, જે ગર્ભમાં છે ને, એ અવાજ કરીને કહે છે કે પિતાદેવ, તમે ભગવાન શિવજીને કહો કે માયા પોતાની ઉઠાવી લે તો જ હું જન્મ ધારણ કરું. અને આ વાતને 16 વર્ષ થયા. વ્યાસજી ભગવાન શિવજીને યાદ કરીને કહે કે પ્રભુ, મારા પુત્રનો જન્મ થાય ને એના માટે તમે કૃપા કરો, એક ક્ષણ માટે માયાને તમે દૂર કરો. અને પછી ભગવાન શિવજી એક ક્ષણ માટે આ પૃથ્વી લોકમાંથી માયાને દૂર કરે છે. એ જ સમયે અરણી દેવીના ગર્ભથી ભગવાન સુખદેવજીનો પ્રાદુર્ભાવ થાય, દુંદુભી નગારાના નાદ થાય છે, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે અને ભગવાનનો જય ઘોષ થાય છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. એ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ઘરને છોડી અને ચાલતા થઈ ગયા છે. ઘરને છોડીને કોઈ ચાલી ન શકે, પરંતુ માયા જેને સ્પર્શ નથી કરતા ને એ સુખદેવજી મહારાજ યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ. જન્મતાની સાથે ચાલતા થાય છે. એના પિતા વ્યાસજી અવાજ કરીને કહે છે કે હે પુત્ર, હજુ તારા નામ, તારા હજુ યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા. સુક નામ એટલા માટે છે, સુક એટલે પોપટ, પોપટનું જ આ બચ્ચું છે એટલે પોપટનું એક નામ સુક, સંસ્કૃતમાં એને સુક કહેવાય, એટલે સુખદેવ એવું નામ છે. યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા. ક્યાં જાય છે? ભગવાન વ્યાસજી અવાજ કરે છે, પણ સુખદેવ કાંઈ જવાબ નથી આપતા. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. પુત્ર ચાલતો થાય, કાંઈ અવાજ તો નથી આપતા, એટલે એના વતી વૃક્ષો જવાબ આપે છે કે હે વ્યાસજી, તમારો પુત્ર સંસારના કલ્યાણ માટે જઈ રહ્યો છે, આપ એને જવા દો. વ્યાસજી કહે છે કે હે વૃક્ષો, એ મારું સંતાન છે. વૃક્ષો કહે કે અમે પણ અમારા સંતાનોને જન્મ આપીએ ને પછી સમાજ માટે આપી દઈએ છીએ. વૃક્ષની અંદર જે ફળ આપે ને એ વૃક્ષનું સંતાન જ છે. એ પછી કોઈ પ્રેમથી ઉતારે તો એ આપી દે મીઠું ફળ, કોઈ પથ્થરો મારે ને તો એ આપી જ દે છે. સરોવર તરુવર સંત જન, ચોથા વર્ષે મેહ પરમારથ કે કારણે ચારો ધરિયા દે. વૃક્ષો કહે છે કે હે વ્યાસજી, તમારો પુત્ર સમાજનું કલ્યાણ કરવા માટે જઈ રહ્યો છે, એમને જવા દો. અને પછી સુખદેવજી મહારાજ ચાલતા થયા. હૃદયની અંદર ભગવાનનું નામ લઈ અને ભાગવતજીનું પારાયણ કરતા કરતા સુખદેવજી ચાલતા થયા. એવા આવો સુખદેવજી મહારાજને વંદન કરીએ. અને હવે વ્યાસજી શ્રીમદ ભાગવતના માધ્યમથી આપણને નૈમિષારણ્ય નામના જંગલમાં લઈ જાય છે. એક વખત ષટકુલીન 6 કુલના દરેક ઋષિઓ એકઠા થાય. 88,000 ઋષિ મુનિઓ એકઠા થઈ અને મનની અંદર વિચાર કરે છે કે આપણે ભગવાનનો યજ્ઞ કરવો છે.
કેવો યજ્ઞ કરવો છે? 1000 વર્ષ ચાલે ને એવો યજ્ઞ કરવો છે. 88,000 ઋષિ મુનિઓ એકઠા થઈને વિચાર કરે કે એવું કયું સ્થાન છે કે જ્યાં જઈ અને અમે આ 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરી શકીએ. એટલે 88,000 ઋષિ મુનિઓ મેરુ પર્વતની તળેટીથી થઈ પ્રયાગ જેવા પવિત્ર તીર્થના માર્ગમાંથી બ્રહ્મલોક તરફ જાય છે. બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને પૂછે છે, હે દેવ, અમારા ઉપર કૃપા કરો. અમારે યજ્ઞ કરવો છે, પણ એવી જગ્યા ઉપર યજ્ઞ કરવો છે કે જે સ્થાન ઉપર અમને પણ ભક્તિમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને અમારા દ્વારા સંસારીઓને પણ અમારી ભક્તિથી કોઈ તકલીફ ન થાય એવા પવિત્ર સ્થાન ઉપર જઈ અને અમારે યજ્ઞ કરવો છે. ત્યારે બ્રહ્માજી જે બુદ્ધિના દેવ છે એ બ્રહ્માજી પોતાના મનમાંથી એક ચક્ર છોડે છે જેનું નામ છે મનોમય ચક્ર. અને એ મનોમય ચક્ર આગળ ચાલે છે. એ ચક્ર ફરતું ફરતું જ્યાં એક ક્ષણ માત્ર ઊભું રહી જાય છે ને અને એના આરાવો ખંડિત થાય છે, એ સ્થાન ઉપર બેસી અને ઋષિઓ ભગવાનનો સત્સંગનો પ્રારંભ કરે છે. એક નેમિષ જે સ્થાન ઉપર ચક્ર ઊભું રહ્યું ને એનું નામ નેમિષારણ્ય પડ્યું છે. આ નેમિષારણ્ય નામના જંગલમાં 88,000 ઋષિ મુનિઓ એકઠા થયા અને હવે ભગવાનનો સત્સંગ કરવો છે. કેવો સત્સંગ? 1000 વર્ષ ચાલે એવો સત્સંગ. અને 88,000 ઋષિ મુનિઓ બેસી ગયા ને એટલે ભગવાનની કૃપાથી સંભળાવવા માટે એ જ સમયે સુતજી મહારાજ ત્યાં પધારે છે. સુતજી ત્યાં આવે છે. ઋષિઓની બાજુમાં એક સૌથી ઊંચું આસન હતું, એના ઉપર સુતજી બેસી જાય છે. 88,000 ઋષિ મુનિઓ ઊભા થઈ અને સુતજીને વંદન કરે છે. શું કામ ઊભા થઈને અભિવાદન કર્યું? પુરાણો એમ કહે છે કે સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે 4 જગ્યા ઉપર ઊભું થવું પડે. પહેલું, જ્યારે કોઈ પણ દેવની નગર યાત્રા ચાલુ હોય, શોભાયાત્રા, રથયાત્રા નીકળતી હોય ને કોઈ પણ દેવની, તો એકવાર આસન ઉપરથી ઊભા થઈ અને એ દેવને આપણે વંદન કરવા, એ આપણી સંસ્કૃતિ છે. બીજું, માતા પિતા બહાર ગામથી આવે અથવા આપણે બહાર ગામથી આવીએ તો આસન ઉપરથી ઊભા થઈ, માતા પિતા આવે તો આસન ઉપરથી ઊભા થઈ અને વંદન કરવા, એનું સ્વાગત કરવું, આ ધર્મ છે. ત્રીજી વખત જ્યારે ગુરુ આપણા ઘરે આવે ને ત્યારે આસન ઉપરથી ઊભા થઈ અને એનું સ્વાગત કરવું. એમ કહ્યું, શિક્ષાના 100 ગુરુ હોઈ શકે, શિક્ષા આપવા વાળા 100 ગુરુ હોય, પણ દીક્ષા આપવા વાળા એક જ ગુરુ હોય, જેની આપણને દીક્ષા આપી હોય ને એવા ગુરુ જ્યારે આપણા ઘરે આવે ત્યારે ઊભું થવું જોઈએ. અને ચોથું, જ્યારે સંતો મહંતો અથવા તો વ્યાસ આવે ત્યારે આસન ઉપરથી ઊભા થઈ અને એનું સ્વાગત કરવું જોઈએ. એટલા માટે 88,000 ઋષિ મુનિઓ ઊભા થયા અને સુતજીનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો દ્વિજશ્રેષ્ઠાઃ મદનુગ્રહકારકાઃ અયમ અર્ઘ્યમિદમ પાદ્યમ ભવદભી પ્રતિગૃહ્યતામ. એમનું સ્વાગત કર્યું. સુતજી આસન ઉપર બેઠા છે, સૌનકાદી ઋષિઓ બરોબર એનાથી સામે
એક નીચે આસન છે. સુતજી મહારાજ એક વૃક્ષની નીચે જે ઓટલો છે એ ઓટલા ઉપર બેઠા છે, દર્ભના આસન ઉપર, અને એનાથી નીચે જમીન ઉપર તમામ ઋષિમુનિઓ બેઠા છે. અને હવે ઋષિઓ પ્રશ્ન કરે છે સુતજી મહારાજને. પણ પ્રશ્ન કોણ કરે છે? કયું પ્રશ્ન કરવામાં જે કુશળ છે ને એ સૌનકજી સુતજીને પ્રશ્ન કરે છે. નેમિષે સુતમાસીના અભિવાદ્ય મહામતીમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. નેમિષે સુતમાસીના અભિવાદ્ય મહામતી. નેમિષારણ્ય નામના જંગલમાં જે બુદ્ધિમાં સર્વથી શ્રેષ્ઠ છે, મહામતી, જેની મોટી બુદ્ધિ છે, એવા મોટી બુદ્ધિ વાળા સૌનકજી સુતજીને પ્રશ્ન કરે છે. કેવો પ્રશ્ન કરે? અગનાનદ્વાંત વિધવંશા કોટિ સૂર્ય સમાપ્રભ સુતાખ્યાહિ કથાસારમ મમ કર્ણારસાયનમ. હે મહામુનિ, અજ્ઞાનદ્વાંત વિધવંશ, અમારા જીવનમાં અજ્ઞાન રૂપી અંધકારમાંથી મુક્તિ મળે એવી કોઈ કથા અમને શ્રવણ કરાવો, જેનાથી અમારા જીવનની અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકની વૃદ્ધિ થાય. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો અમારી ભક્તિ વધે, અમારું જ્ઞાન વધે અને અમારો વૈરાગ્ય વધે. ભક્તિ હોય પણ જ્ઞાન ન હોય ને તો એ ભક્તિ શોભતી નથી. ભક્તિ અને જ્ઞાન બંને હોય પણ વૈરાગ્ય ન હોય તો પણ એ ભક્તિ શોભતી નથી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય વસ્તુ હોય પણ એમાં પાછો વિવેક ન હોય તો સાહેબ એ બધું વ્યર્થ થઈ જાય છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. સૌનકજી કહે છે કે હે સુતજી મહારાજ, અજ્ઞાન રૂપી અંધકાર અમારા જીવનમાંથી દૂર થાય, અમારા જીવનની અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકનો વધારો થાય એવી ભગવાનની કથા અમને શ્રવણ કરાવો.